ગલ્લાથી મસાલા બસાલા લઈ જવા દે. અલે આ ગલ્લો બનશે એમ તો ગલ્લો ખુલે નહીં. આ ઘડી કો પુરાવા દે વળી આવી તો ગલ્લા જવું હોય પેલા ગલ્લા જોઈ લાવો પૈસા. પછી આને આવું લાવે દોડો. મારું દીવ સારું કોક સારું લાગે છે લાગે છે. એક પંપ કર લે 50 રૂપિયા વાપરવા આલો દળો માં હાલ કે તો મારે રમવાની જોવો ભાઈ. તું નવો લાવી દેજે કે દુકાન જોઈ લેતા આવજો અમે. લાવો. હો ઉપર કાઢો ને પકડજે. લે બે મસાલા લેતા આવજો. હા ફટોફટ આય. હા મારો તો વસ્તુ સારી છે ઘેર લઈ જવા દે. એટલે આ કિસ્સે જેટલા જોઈ શીખે આવજી. મને તો ઘેર જવા દે તો હાલી જા. ઘેર જ હાલી જા. ઓનો વળ કરવા દે ને મને તો આ ઓના જેવું જ લાગે છે. તો હોય તો મારું કામ થઈ જાય. તો હાલી જા ઘેર. મસાલા મસાલા હેડજે પેલું ઘર ભેગો થવા દે મને તો. સંદીપભાઈ, તમારે ભેંસ ઉઠી જાય આમ જઈએ ખેતરો અમે. અને આપણે બોધાય નહીં પણ નથી પકડવા દે જઈ કેમાં કા જઈએ આમ ખેતરો હું જઈ. એટલે આ ટીવીએ ઘોડા જેવો ઘર રાખવી ના મારતી હતી તમારી ભેંસ તો એટલે. મારે જે હું બોધું તો એટલે જઈએ. એ આમ જઈએ. આવો લાયો તા કાકો લાયા બતાવજે. આ તો હારું લે. હેડો રંબાજી હેડો. કાલ પોલીસ વાળા આવે ને પાછા એના પેલા કોક વાળ કરવો પડશે. ગટ્ટુ જોડે મારે વાત કરવી પડશે. આ તો પોલીસ વાળાને જઈને કહી દેવો. આવો સાહેબ. આવો જો લાવો પોણી બોણી લાવો. કાલ આવવાના નતા તમે તો? કાલ આવવાના હતા પણ એમાં એવું હોય ને કે અમારે ઉપરથી પ્રેશર વધી ગયું એટલે ચોરને ખોળવો પડશે. એના વગર મેળ પડે એવો નહીં. એવું ભાઈ. હા પોણી લાવો. પાણી લાવ ગયો. આજ તો ચોરને ગોત્યા વગર ઘેર જવું નહીં. ના હોય ને તો રાત પડી રહેવું પડે તો પડી રહી. હા ચોરને ગોત્યા વગર ઘેર જ જવું નહીં. સાચી ઉપર પેલા આપણું થોડું નો ઘર પણ સારું એવું થયું બનીએ કે આપણે આ બાજુ મોનીએ કે આપણે અંદર આવ્યો હોય પણ આ સીધા રસ્તે જતો રહ્યો હોય આમ પેલા રસ્તે જતો રહ્યો તો આગળ નીકળી ગયો હોય ને. એ વાત સાચી. પેલા ગટુ જોડે વાત થઈ નહીં ને ફેર આવીને બેસી જાય. હમણાં બોલાવા કે છે તો શું કર્યું લે. સાહેબ એક કોમ કરો તમે હવે એ બધાને બોલાવી લો. ફેર બોલાવા પડશે. ઓવા પેલા ભાઈને તો ખાસ બોલાવજો. પેલા પાઘડી વાળા એ તો ઘરે નતો સાહેબ. વાદળી બાગડી હાજર તો નતો તો હું હાજર નહીં ગમે તે કરીને ન લાવવો પડશે તમારે. આ તો પછી એનું ઘર બતાવો અમે એના ઘેર જઈને ખોડી આવીએ. ના ના હું ખેતરમાં ઓટો મારતા ગયો. દેખાય બેખાય તો ના પછી ફોન ફોન કરી ફોન ઉઠાવતો નહીં આવવાનો. કાલ જેટલા હતા ને બધા ન લેતા હો. બધાને બોલાવી લાવો. બાપ જેવું છે તો નહીં ચાલો. બધાને ખોળી લેતા હોય. અને પેલો ભાઈ તો ખાસ લેતા ગયો વાદળી બાગડી વાળો. હા ગોતતા વેડો ચોકથી. આ હેડાએ તો આપડી ઊંઘ ખરાબ કરી નાખી. ચોરી કરીને આવી ગયો ને આપડે દોડા દોડ થઈ. ત્રણ દાડા હોય તો ઘરે ભાર્યું નહીં. પણ હાથમાં આવે તો બધી રીકાડ નાખી. તમે જુઓ ને ફરીથી ચોરી કરવાનું નામ નહીં દે. હા સવારના હોજ ખાલી બસ અમને બોલાવાનું જ રાખ્યું.
અલે બોલાવો તો પછી હવે પેલા ઘેર આવીને બેઠા તો મુએ શું કરું તાણ? ક્યાં ઘરે આવીને બેઠા? કોમ હોય તો બોલાવાય બતાન જવું એ પર પણ એ તો તમારો વિષય ને અમારો શું અમારું શું લેવા દેવા એમાં તો એટલે અમારો લે નહીં આવતા તમે કરો. આમ આપણે ભેગા થયા આવો. આવો સરજી. આવો સરજી. આવો. અરે આ બધા ભેગા થઈને. એટલે આ મારા ઘરે લેવડો આવીએ મીટિંગ કરવાની મીટિંગ કરવાની આવો તાણી બધા ભેગા ડોહા ભેગા થઈને બી આવીએ એવું કેવું? શક્કરપારા લાડવા લાયા ખવડાવવા હેડો. આવડા ને આવડા ઘણી ગોઠવી ગોઠવીને બેસી જાઓ છે કે. દિલ્હી સર્વિસ ફોજ ને હમારા આદિ છે આવો આગળ સંભાળ આવો, કરો. આગળ. અલ્યા પોલીસ દેખાતી નહીં યાર લે યાર મને તો હું ખબર. તાણી બેહો, આઈ ગયા બોલો. બધા આવો પેલા કાકા તો ગયા કાકા મળ્યા નહીં પાઘડી પાઘડી વાળા આખા ગામમાં ફરી ગયો સોય મળ્યા ના ઓય, હું ફોટો પડાવવા આવ્યો ફોટો આ એક્ટર માં ઉભા થઈ જાવ છે. તાઈ તમે આ બાજુ આવો પૂરો ના બાજુ. ના ના આ બાજુ આવતા રહો. પેલા કાકા નું કોક કરો હળો બોલાયેલા હોય ને એ કાકા ને કોક ને બોલાવા મોકલવો પડશે યાર ગામમાં ફરીને આવી યાર ક્ષેત્રમાં ચો જાય યાર ક્ષેત્રમાં ક્ષેત્ર બાજુ ઉધવા પછી તો પીન પડ્યા હોય તો આ તો શું નક્કી એમનું એ વાત તો સાચી તાણ ઘણી વાત કરો છે પૂછી. એટલે પેલા ગટુજી યાર ભાડા હતા ના નહીં. યાર સાહેબ છે મારા પાસે પાસે ખબર કરે તે તાન તું સીધો ઉભો રે કે ખરો પણ હીરા છે મારા જ પાસે આયા કરે યાર તમ તને બીક લાગે? યાર ઘડી વળી આયા કરે થોડી સાહેબ ચેપીને ઉભા રહ્યો કે તાણી તો આવો ટકતો નહીં કોઈ યાર તમારો તાણી કઈ યાર ના જો પેલા કાકા નું બોલાવવા જ પડશે અને આ ભાઈ આ કાકા હું તો આ 2-3 દાડાથી બહાર ગયેલો હતો. એવું છે એટલે આ તો બધા ભેગા થઈને આવતા એટલે અંગાત આવ્યો હતો. એરા હાજર કશો નતા વાંધો નહીં યાર હો આયા પણ પેલા આપણો વાદળી પાઘડી વાળાનું કોક કરવું પડશે તો જો તો લે હે તે આખા દાવાનો ખબર ઘેર આવવાની ખબર નહીં પડતી તને કાકા, તાણ શાંતિ રાખો એ યાર છોકરો મારો તમે એ બધું જવા દો પેલા વાદળી પાઘડી વાળા બોલાવાનું કરો ગમે તે કરીને હેડો. જાજે ફટાફટ હોય હા. આ બાજુ ગટુજી ગમે તો દેખાય ને તમ તાર આખા વાહમાં ફરીને પેલા વાહમાં જતાય જો દેખાય નહીં લેતાય એ દારૂડી અડ્ડા બેઠી છે ચોક. આ તે અડ્ડા ઉત્તા જ જા બોચડી પકડ લેતા પણ લેતા ખરી ઓધીન હોય લેતા આવ્યો હાલ તરત આ ભાઈ કોણ નવા આયા? એ તો હમણાં વાહના જ થયું પણ કે કાલ કે બહાર ગયા હતા એવું હતું એમ? કાલ હાજર ને જે હાજર હતા એમને બોલાવી એટલે દીધા. અંગાત આવ્યો. જા તો મુજી હું હેડું તા. તો ઉભા રહો 5 મિનિટ ઉભા રહો શાંતિ રાખો અમારે ટાઈમ નહીં ખેતરમાં જવાનું હોય. છોકરાનો કામ હોય કે ના પછી અમારે. તાણ. કોમ તો હોય પણ તમને કોમ દીધું તો પેલા બોલાવીને લઈને આવવાનું તમે લઈને આયા નહીં સવારનું ફરું યાર હા હેલો. હા, તમારા કરતા છોકરો હારો લ્યા એટલે આવ્યો તો એ બોલાવીને લઈને આવ્યો એટલે હું તો વાહમાં તો ગાયબ થઈ ગયા ફર્યો હતા કાલના તો એટલે ખેતરમાં છે સાપડો ખેતરમાં નહીં હોય અડધે હજો એમ કયો ના ના તાણી સવારે તમે તો મળ્યા તા ના હવે દેખોણા હો તો ખેતરમાં આ દીકરા જો આમાં દીકરી વાળગાડીમાં પડ્યા હતા તી? ઘેર નહીં આયા લાગતા બોલો લાડ્ડા બેઠા હતા. તેમ હતા ઓ મારે મારો ને આપણે તોડી નાખશે વાત કરે સારું હેડો બે જોડો ભાઈ સાહેબ બેઠા દુખ્યા. બેઠા બેઠા દુખો પછી. ડોહાના ઘૂંટણ દુખા ઓય યાર. આહા. વાહ આવો વાહ આવો ના ના એવું નહીં. દુખા આવે. પલ્લોથી વાળી બેહો લે. એ દુખો લે. બે એક પણ ભૂઈ બે કર નહીં ઉભો તો ભાઈ. આ લે લે ભાઈ ઓય મારશે બેલ તોડી નાખશે ભૂઈ બે કર આવે ને બે પેટે એટલે દુખાય અરે એટલે પણ કામ ભૂઈ લાવવું બે પડે. કર. બેજા રે. એટલે પાવે એમ ચમ કરી ગયું સીધો બેસ કી હવે શાંતિ રાખો પેલું જો એમાં આ કાકા નતા અને આ કાકા નતા એટલે હવે કરવાનું જુઓ કોઈને નજરમાં આવ્યો તો ચોર મેં કાલ વાત કરી હતી તમને ચડો પહેરેલો હતો કાળો શર્ટ પહેરેલો ના સાહેબ આ વાતમાં મને કોઈ ખબર જ નહીં તમારા કોઈ જોયો જ નહીં સાહેબ અમે તો નહીં પાડ્યો.
હા તમને કહું આજ સવારમાં ચોરી કરીને ચોર આવ્યો હોય કાળા કલરનો શર્ટ પહેરેલો હતો અને ચડ્ડો પહેરેલો હતો. એ ભાઈ ચોરી કરીને નાઠો તમારા આમ જ આવ્યો, આટલામાં જ આવ્યો છે. કોઈ જો કોઈને હંતાડ્યો હોય ને તો સાચું બોલી જજો. ના ના સાહેબ અમે નહીં મને તો સાહેબ વાતની જ ખબર નહીં ને હની ચોરી શું વાત છે. એટલે એક સોનાનું એડું ચોરીને જતો રહ્યો રે. એની કિંમત હા એની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. આ પેલું છોકરા જોડી મેં એડું લીધું એની જ વાત નહીં. 1.5 કરોડ નું એડું મારા પાસે આવી ગયું. 50 રૂપિયામાં આપણો મેળ પડી ગયો સારું. મને હોયથી સટકવા દે ખબર પડશે ને તો લોચા પડશે યાર. શું વિચારો હો? કોઈ નહીં વિચારતું. હેડો ને સાહેબ હું તો નીકળું તા. એવું છે હા અમને જવા દેશું. આ તો 2-3 દાડાથી કે હાજર જ નતા તો એમને વાતની ખબર જ નહીં હોય ને. હા તો વધો નહીં, જરૂર પડશે તો બોલાવીશું બરોબર. ફરીથી હા જરૂર પડે તો તમારે આવવું પડશે. ના ના વધુ નહીં આવી ગયો. હા તો કશો વાંધો નહીં. તમને હા હેડો હું નીકળું તા. હો વાંધો નહીં. આવજો. હા જો અંગત જવું હોય તમારે જાવ. મોકલ કઈ ને હમણાં પણા તોડાઈ દો કે શંભુજી જોડે રે. મને તો આયરા ચોર લાગે. તમે અમે શું કરીએ કે સાહેબ? તમે ખાલી ને ઓળખો તો છો, તમે જોયેલો હોય ને. ના હું નહીં ઓળખે. કાલ મળ્યા હતા તમને કોનમાં આવીને કોક કહેતો તો ધોકા પડ્યા હતા ભૂલી ગયા. એ તો એમ કહેતો તો કોઈને ખાલી કહેતા નહીં. ઓળખતો શું સાહેબ અમને? બીજું કોઈ મને કીધું નહીં. ઉભો થજે તું, ઉભો થજે. કાકાજી ઉભા. માસ્યા કો મને જ બીક લાગે. એટલે ગટુજી જે કીધું એ કહી દો ને સાહેબ બહાર આવો. એ વાણી માર ગાવ. અને લીધું હોય તો કહી દો કે યાર વાર્તા પટાવો હોય. ખાઈ લીધો. હે? માતાજી માતાજી એ તો સાહેબ ને ખબર જા. તને એક ઓફર આવે કેવી? હા બરોબર. હા તને ખબર હોય ને હા તો મને કહી દે. સરકારે 2 લાખ રૂપિયા ઇનામ રાખ્યું હો. બરોબર. પણ એવું હો? ઓહો. પણ સરકાર જો 1 લાખ રૂપિયા વધારે હું તને આપવાની મારી ગેરંટી. પણ મને તને ખબર આમ નહીં. એવી ખબર કે આમ કે કોઈ એવું કોઈ ખબર નહીં? થોડી ઘણી તો ખબર હશે. બોલ તને મને નહીં ખબર. સાચું બોલ. મને થોડો વેમ પડે છે તારા ઉપર. પણ મને ખબર જ નહીં સાહેબ. સાચું બોલો ને ભાઈ. આજે યાર મારા હાથ સાફ કરવા પડશે એમાં ખાલી ખોટા. પણ સાહેબ મને ખબર નહીં. હું તો આમ હેડો જતો તો યાર. ના મને તારા ઉપર જ વેમ પડો. ચોરને નાખતો તો જોયો હો. 1.5 કરોડ નું યાડું હો. ખોરવા તો મારે નક્કી જવું પડશે. જો મળ્યું તો મારો કિસ્મત જાગ્યો. તમારા છેલ્લી વાર પૂછું, તમને નહીં ખબર? મને નહીં ખબર સાહેબ. તમે ક્યાં એની શોખન બહુ એવું હોય ને. ઓહો. આપણે નીકળશું હવે. ભાવ દાળ હોય કે ઉભા રહીને શું કરીશું? આ બાજુ આવો વાત તો. આમાં હવે એવું લાગે કદાચ આપણે કોઈ એક જગ્યાએ હોય એના ભરોસે આપણે બેસી રહીએ અને આરું ટૂર પેલા રસ્તે નીકળી ગયો ને તો લોચા પડશે. એટલે આપણે બીજે તપાસ કરવી પડશે. આવું પેલું હાઈવે ને બાઈવે બધું પડી વધીએ. હા એ ના સીધો રસ્તો જાય ને એ આગળ એ કદાચ ચોક અંતોણ હોય નહીં ના તો ક્ષેત્રમાં પડી રહ્યો હોય બીકનો મારે. સાચી વાત. એટલા માટે ચલો તાણ આવો સાહેબ. કોઈને મળે કોઈ વિશે કઈ આડા વિશે તપાસ થાય કોઈને મળે જોણ તરત કીધું એટલે જોણ કરજો. બરાબર વાંધો નહીં સાહેબ એ તો હાલ દેવું. આવો તો આવી ગયો. હવારનું ઘરે જ હતો. આવું ના હોય. ચોકન જતા તમે આખા દાવાના? હું બાજરીએ જતો છે. તમે જીવડો બધું ખાઈ ગયા. આવ્યો તો હવારે આવ્યો તો બધું જીવડો પણ ખેતરમાં પોલી કાઢું. જીવડો પોલી જ કઈ કરતા પીપીન જોન તો પડ્યા રહ્યા ખેતર ની વર રાખવા જવું પડે. એ નહીં મારો બનાવ્યો. એ શેતમ તો જવું પડે. બાજરી વાઈ હે. એવી વાત નહીં. મારે એટલા માટે નહીં કર્યું. તાને ઘેર ડોસી ધીરવા નહીં દેતી. પીપીન આવે એટલે મારી પડ્યા રહી. એટલે બાજરી વાઈ હે તો ટોવા જાય હે ટોવા. શંભુજી અરે હું બાજરી વર રાખો છો. મોણે પડ્યા સાઈડ મારવા ઓછો ખાતો હોય. લો તમરો વાય તમરો. હું શું કહું? હા તમને સાચું નહીં ખબર? સાચું કેજો. મને નહીં ખબર. તમ તાર મળ્યો છે ને તો આપડે બેનો ભાગ બીજા કોઈ નહીં કહીએ. બોલો 1.5 કરોડ નું યાડું હોય યાર. ના મળ્યો ચોરી તો સાચું કે સાચું કે નહીં મળ્યું. નહીં મળ્યું તો ચા તા ઘેર बाजी जे तू